નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. આપણે બે થિયરીઓ જોઈ ચૂકેલા છીએ જેની અંદર આપણે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ જોઈ ચૂક્યા છીએ. હવે આપણે ત્રીજા પરિપથની વાત કરીએ છીએ, માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ અથવા તો કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. હવે આપણે એસી પરિપથની અંદર માત્ર અને માત્ર કેપેસિટર જોડવાના છીએ, બરોબર. જે તમે જોઈ રહ્યા છો આકૃતિની અંદર મેં અહીંયા આગળ એક એસી પરિપથ બતાવેલો છે. આ એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન છે જેના વોલ્ટેજ V બરાબર કેટલા છે, Vm * sin ωt, અને એની સાથે મેં માત્ર કેપેસિટર જોડેલું છે જે તમે જોઈ શકો છો, બરોબર. હવે આપણે જાણીએ છીએ કે જેવી સ્વિચ ઓન કરવામાં આવશે એટલે એસી વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાનમાંથી વિદ્યુત પ્રવાહ I નું વહન શરૂ થશે. મેં કોઈ ટી ક્ષણે પ્રવાહ જે છે આ દિશામાં વિચારેલું છે, પરંતુ તમને ખ્યાલ છે કે એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન છે એટલે એક વખત પ્રવાહ આમ હશે તો બીજી વખત પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે ટૂંકમાં કેપેસિટર જે છે એનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થતું રહેશે. તો અહીંયા આગળ મેઇન પોઈન્ટ બે મેં લખેલા છે. પહેલો પોઈન્ટ શું છે કે જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે પ્રવાહને નિયંત્રિત કરે છે, પરંતુ વિદ્યુતભારના વહનને સંપૂર્ણપણે રોકી શકતું નથી. જ્યારે આપણે આ જે કેપેસિટર છે એને એસી વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ તો એ વિદ્યુતભારને શું કરશે, નિયંત્રિત કરશે, પરંતુ વિદ્યુતભારનું જે વહન છે એને રોકી શકતું નથી, સંપૂર્ણપણે રોકી શકતું નથી. કારણ કે જેવું ચાર્જિંગ થાય એટલે અહીંયા બધો ધન વીજભાર એકઠો થાય, અહીંયા ઋણ વીજભાર એકઠો થાય એટલે પ્રવાહને શું કરશે, નિયંત્રિત કરશે, બરોબર. અહીંયા આ કેપેસિટર પ્રવાહને શું કરશે, નિયંત્રિત કરશે, પરંતુ વિદ્યુતભારનું વહન સંપૂર્ણપણે રોકી શકતું નથી. પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન પ્રવાહ ઉલટાય છે તેમજ કેપેસિટરનું આવર્ત રીતે શું થાય છે, ચાર્જિંગ થાય છે, એટલે કે કેપેસિટર ચાર્જ થાય છે અને પછી શું થાય છે, ડિસ્ચાર્જ થાય છે. આ બે પોઈન્ટ તમારે ખાસ લખવાના છે, બરોબર. કે જ્યારે કેપેસિટરને એસી વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો એ પ્રવાહને શું કરે, નિયંત્રિત કરે. નિયંત્રિત કઈ રીતે કરે ખ્યાલ આવે ને. અહીંયા આગળ આ કેપેસિટરની પ્લેટ ધન વીજભારિત થાય, આ ઋણ વીજભારિત, તો આ પ્રવાહ જે આવતો હશે એને શું કરશે, દૂર ખસેડશે, આવવા દેશે નહીં. એટલે કે પ્રવાહને શું કરે છે, નિયંત્રિત કરે છે. અહીંયા મેં આ સ્ટેટમેન્ટ લખેલું છે જુઓ કે જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે પ્રવાહને શું કરે છે, નિયંત્રિત કરે છે, પરંતુ વિદ્યુતભારના વહનને સંપૂર્ણ રીતે રોકી શકતું નથી. એ સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું. પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન કેપેસિટરનું શું થશે, ચાર્જિંગ થશે અને પછી શું થશે, ડિસ્ચાર્જિંગ થશે, બરોબર. એટલે કે પ્રવાહ સતત ઉલટાએ રાખશે. એક વખત પ્રવાહ આમ હશે તો બીજી વખત આમ હશે, ઓકે. હવે એના પછી આપણે સૌથી મહત્વની વાત કે ધારો કે કોઈ ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે ધારી લઈએ કેટલો છે, Q છે. ધારો કે કોઈ ટી ક્ષણે આ જે કેપેસિટર છે એના પરનો વિદ્યુતભાર આપણે કેટલો ધારી લઈએ, Q છે. અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ તમે કહી શકો છો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો તાક્ષણિક વોલ્ટેજ કહેશો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો તાક્ષણિક વોલ્ટેજ આપણે જો Vc બરાબર કહેવા હોય તો શું થાય, Q/C. વોલ્ટેજ V બરાબર શું થાય, Q/C થાય ને, કારણ કે તમે કેપેસિટર જાણો છો. કેપેસિટન્સ C બરાબર શું થાય, Q/V, બરોબર. તો V બરાબર શું થઈ જાય, Q/C. અહીંયા કેપેસિટરના વોલ્ટેજ છે એટલા માટે મેં એને Vc વડે દર્શાવે છે. તો Vc બરાબર કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ કેટલા, Q/C, ઓકે. હવે જરા જોજો, પહેલા આટલી વસ્તુ ક્લિયર કે ધારો કે કોઈ ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો, Q છે, અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ Vc બરાબર કેટલા, Q/C. હવે અહીંયા આગળ
કિર્ચોફનો બંધગાળાનો જો નિયમ એપ્લાય કરીએ તો કિર્ચોફના બંધગાળાના નિયમ પરથી કેવું હોય તો અહીંયાથી શરૂઆત કરીએ તો એસી વોલ્ટેજ કેટલા છે V, બરોબર. ત્યાંથી આપણે પ્રવાહ કેપેસિટરની અંદર દાખલ થાય છે. ધન પ્લેટની અંદર આપણે કોઈ ક્ષણે દાખલ થતો વિચારેલું છે, એટલા માટે એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય -Vc કેટલા થઈ જશે 0. ખ્યાલ આવે ને? અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો આના વોલ્ટેજ કેટલા V, અહીંયા પ્રવાહ દાખલ થાય છે ધન પ્લેટની અંદર, એટલા માટે સ્થિતિમાનમાં શું થાય ઘટાડો, તો -Vc બરાબર 0. તો V બરાબર શું થઈ ગયું Vc. ઓકે, હવે જરા જો V બરાબર AC વોલ્ટેજ કેટલા છે, V બરાબર Vm sin omega t is equal to Vc બરાબર શું લખીશું તો Q/C, બરોબર. હવે જરા જો C બરાબર ની આ બાજુ તો Vm c sin omega t બરાબર શું થઈ ગયું Q. ઓકે, તો વિદ્યુત ભારનું એક સૂત્ર થઈ ગયું Q બરાબર Vm c sin omega t. આવું એક સૂત્ર બન્યું, સિમ્પલ સૂત્ર બની ગયું. હવે જરા જોજો કે વિદ્યુત ભારનું સૂત્ર બનાવ્યા પછી આપણે તો શું શોધવાનું છે ભાઈ સાહેબ, પ્રવાહ શોધવાનો છે. આપણે શું શોધવાનો છે, પ્રવાહ. તો પ્રવાહ શોધવા માટે I બરાબર તમે જાણો છો કે dq/dt થાય, વિદ્યુત પ્રવાહ I બરાબર dq/dt. તો પ્રવાહ I બરાબર d/dt. ચલો q ની જગ્યાએ વિદ્યુત ભાર કેટલો, તો સાહેબ Vm c sin omega t. ક્લિયર? ઓકે, હવે જરા જુઓ સિમ્પલ વસ્તુ છે ભૈયા, કઈ નથી આની અંદર. ચલો Vm c મહત્તમ વોલ્ટેજ કોન્સ્ટન્ટ, કેપેસિટન્સ પણ કેવું હોય કોન્સ્ટન્ટ હોય. દાખલા તરીકે કેપેસિટન્સ જે છે ને ભાઈ એ કોન્સ્ટન્ટ હોય. દાખલા તરીકે આપણા ઘરે કોઈ પાણી ભરવાની ટોકી છે તો એની પાણી ભરવાની ક્ષમતા 500 લીટરની ટોકી હોય તો એ 500 લીટર જેટલું પાણી ભરી શકે, એનાથી વધારે ભરી શકે નહીં, બરોબર. એટલે કેપેસિટન્સ જે છે એ કોન્સ્ટન્ટ હોય. તો Vm c કોન્સ્ટન્ટ, તો ખાલી વિકલન જે છે એ કોનું થશે sin omega t નું. હવે જરા જોજો વિકલન છે આ, ભૂલ નહીં કરવાની ઉતાવળમાં, બાયોલોજી વાળા ખાસ. તો sin omega t તો સમય સાથેનું વિધેય કયો આવી જાય, ગુણકમાં આવી જાય. જો સંકલન હોત તો સમય સાથેનું વિધેય કયો આવે, છેદમાં આવે. ઓકે, હવે જરા જોજો તો Vm c સમય સાથેનું વિધેય ઓમેગા કોન્સ્ટન્ટ બહાર નીકળી ગયું. sin omega t નું વિકલન શું થાય તો cos omega t. sin omega t નું શું થયું cos omega t. તો Vm c omega શું થઈ ગયું cos omega t થઈ ગયું. ઓકે, હવે જરા જુઓ કે આ જે ઓમેગા c છે, આપણે પ્રવાહનો સૂત્ર મેળવવાના છે, તો ઓમેગા c છે એને આ રીતે લખી શકાય. જરા જોજો Vm અપન છેદમાં 1 omega c લખાય ભાઈ, મતલબ તો એ જ થયો ને ભાઈ, છેદનો છેદ જવાનો ગયો, અંશમાં જ જવાનો છે. તો Vm 1 omega c શું થઈ જાય cos omega t. આ જે 1 omega c છે એને કહેવામાં આવે છે કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ જેને આપણે xc વડે દર્શાવીશું. જે રીતે પેલો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતો એને xl વડે દર્શાવતા, આ કેપેસિટિવ રિએક્ટન્સ છે એટલા માટે એને કોના વડે xc વડે દર્શાવીએ છીએ. પહેલા આટલી વસ્તુમાં ખ્યાલ આવ્યો, ફરીથી સમજાવી દઉં કે આપણે એક AC વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે શું જોડ્યું, કેપેસિટર. જ્યારે કેપેસિટર જોડવામાં આવે તો શું થશે, કેપેસિટર એ વિદ્યુત પ્રવાહને શું કરે છે, નિયંત્રિત કરે છે. જેવો આપણે પ્રવાહ પસાર કરીએ તો આ ધન વીજભારિત થાય, આ ઋણ વીજભારિત થાય, તો ધીરે ધીરે આ કેપેસિટર આ પ્રવાહને શું કરશે, નિયંત્રિત કરશે. પરંતુ એ વિદ્યુત ભારને સંપૂર્ણપણે રોકી શકવાનું નથી. પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન કેપેસિટરનું ચાર્જિંગ થશે અને પછી શું થશે, ડિસ્ચાર્જિંગ થશે. ઓકે, આપણે એવું ધાર્યું કે ધારો કે કોઈ t ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો q છે અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ Vc બરાબર કેટલા Q/C. હવે અહીંયા આગળ આપણે કિર્ચોફના બંધગાળાનો નિયમ એપ્લાય કર્યો તો V માઈનસ શું થાય Vc 0. તો V બરાબર Vc, આપણે વોલ્ટેજનું સૂત્ર એપ્લાય કર્યું અને Vc નું સૂત્ર એપ્લાય કર્યું, Q નું સૂત્ર બનાવી દીધું અને એનું પ્રવાહના રૂપમાં મેળવવા માટે I બરાબર dq/dt.
તો d/dt q ની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કર્યું. vm * c સાહેબ કોન્સ્ટન્ટ પદ છે તો ખાલી વિકલન આનું જ થશે. sin ઓમેગા t નું જ્યારે વિકલન કરવા જઈએ તો સમય સાથેનું વિધેય ગુણકમાં આવી જાય અને sin નું શું થાય cos ઓમેગા t. બરોબર. આ ઓમેગા c છે એને કયો લખ્યા તો છેદના પણ છેદમાં લખ્યા 1 ઓમેગા c, જેને શું કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ, જેને આપણે xc વડે દર્શાવીએ છીએ. ઓકે આટલી વસ્તુ ઓકે આટલી વસ્તુ નોટ કરો, નોટ કરી લ્યો, જવા દઈએ. ઓકે ચલો હવે એના પછી સૌથી મહત્વની વાત કે આપણે જે સૂત્ર મેળવ્યું કે વિદ્યુત પ્રવાહ I બરાબર Vm upon 1 ઓમેગા c ની જગ્યાએ શું લખવાનું xc, જે કેપેસિટિવ રિએક્ટન્સ છે, ઇન્ટુ શું થઈ જાય cos ઓમેગા t. આ xc જે છે એ વન ટાઈપ ઓફ શું છે રેઝિસ્ટન્સ, વન ટાઈપ ઓફ અવરોધ છે. એટલે કે વોલ્ટેજ અપન અવરોધ V અપન R શું થઈ જાય પ્રવાહ થઈ જાય, પરંતુ કયો પ્રવાહ મહત્તમ પ્રવાહ થશે. બરોબર. એટલે આપણે પ્રવાહ I બરાબર લખવું હોય તો Im ઇન્ટુ શું થઈ જાય cos ઓમેગા t થઈ ગયું. ઓકે પણ સાહેબ આ તો cos ના સંદર્ભમાં આવ્યું, આપણો વોલ્ટેજ તો sin ના વિધેયમાં છે તો આને આપણે sin માં કન્વર્ટ કરવું પડે. તો એના માટે શું થાય જુઓ I બરાબર Im ઇન્ટુ ચલો cos ઓમેગા t, તો એના માટે શું કરીશું sin 90 પ્લસ થીટા શું થઈ જાય cos થીટા, થીટા બરાબર અહીંયા ઓમેગા t. તો આને આ રીતે લખી શકાય જુઓ કે sin ઓમેગા t પ્લસ π/2 sin 90 પ્લસ થીટા આગળ પાછળ લખી શકાય ને બરોબર. તો sin 90 પ્લસ થીટા શું થઈ જાય cos થીટા. બરોબર. 90 માઈનસ થીટા કેમ નહીં, જો માઈનસ થીટા લઈશું તો પણ cos થીટા આવશે, પરંતુ ઓમેગા t કેવા થઈ જશે માઈનસ થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા કે cos ઓમેગા t મેળવવા માટે sin 90 પ્લસ થીટા કરવાના છે. ઓકે તો sin 90 પ્લસ થીટા શું થઈ ગયું cos થીટા. હવે જરા જુઓ કે આ જે સૂત્ર મળ્યું એ આપણા પ્રવાહનું સૂત્ર છે, જેને આપણે આપીએ સમીકરણ નંબર 2, અથવા તો સમીકરણ નંબર નથી આપવા, આ પ્રવાહનું સૂત્ર થઈ ગયું I બરાબર Im * sin ઓમેગા t + π/2. ક્લિયર આટલી વસ્તુ. હવે આના ઉપરથી બે વસ્તુ આપણે જોઈ કે વોલ્ટેજનું સૂત્ર જે છે સાહેબ એ V બરાબર Vm * sin ઓમેગા t અને પ્રવાહનું સૂત્ર I બરાબર Im * sin ઓમેગા t + π/2. આના ઉપરથી સ્પષ્ટપણે દેખાય છે કે માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું છે આગળ છે, ઇન્ડક્ટરમાં શું હતો પાછળ હતું, અને અહીંયા +π/2 આવ્યું. એનો મતલબ શું કે માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું છે આગળ છે. પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું થઈ ગયો આગળ થઈ ગયો. ક્લિયર આટલી વસ્તુ. ઓકે હવે આપણે સાહેબ એનો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે દોરીશું, ફેઝર દોરવો પડશે ને. આપણે ઇન્ડક્ટરમાં પણ ફેઝર દોરતા હતા, અવરોધમાં પણ ફેઝર દોર્યો હતો, તો અહીંયા પણ આપણે ફેઝર દોરીશું. તો ચલો ફેઝર ડાયાગ્રામ સિમ્પલ વસ્તુ એકદમ. ચલો ફેઝર ડાયાગ્રામ દોરીએ તો કઈ રીતે દોરવામાં આવશે, સિમ્પલ. આપણે આ રીતે બે અક્ષો બતાવતા હતા, બરોબર, આ રીતની બે અક્ષો બતાવતા હતા, એક x અક્ષ અને બીજી y અક્ષ. ઓકે આ x અને y. હવે સપોઝ અહીંયા આગળ આપણે વોલ્ટેજ બતાવીએ, આપણા વોલ્ટેજ એને બનાવેલો જે ખૂણો છે એ તમે જોઈ શકો છો કેટલો છે ઓમેગા t, અથવા તો કોઈ t ક્ષણે આપણે વિચારીએ તો ઓમેગા t1 કહેશો તો પણ ચાલશે. બરોબર. અહીંયા આપણે આને જ વિચારીએ તો વોલ્ટેજ V બરાબર Vm * sin ઓમેગા t, એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે ઓમેગા t. આ આપણા વોલ્ટેજ થઈ ગયા. હવે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું છે ભાઈ આગળ છે. આપણે ખૂણો આ તરફ વિચારીએ છીએ, જો અહીંયાથી અહીંયા સુધી વોલ્ટેજ બનાવેલો ખૂણો ઓમેગા t. હવે પ્રવાહ જે છે વોલ્ટેજ કરતો π/2 જેટલો આગળ, એટલે આ તરફ
ઇન્ડક્ટર ની અંદર પાછળ હતો તો આપણે આ તરફ લઈ જતા હતા, બરોબર છે. અહીંયા વોલ્ટેજ કરતો પ્રવાહ π/2 જેટલો આગળ છે એટલે પ્રવાહ જે છે આ તરફ બતાવવામાં આવશે. વોલ્ટેજ કરતો થોડો કયો બતાવવાનો, નાનો. આ થઈ ગયો પ્રવાહ, ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે, તો વોલ્ટેજ કરતો પ્રવાહ જે છે એ π/2 જેટલો શું થઈ ગયો, આગળ થઈ ગયો. ક્લિયર આટલી વસ્તુ? તો આ થઈ ગયો ફેઝર ડાયાગ્રામ. આને આપણે આ રીતે બતાવવા હોય તો બતાવી શકીએ, બરોબર. આ જે આવશે અંતર, આટલું ડિસ્ટન્સ, એને કહેવામાં આવશે વોલ્ટેજ Vm * sin ωt. અને આ જે આવશે, જરા જોજો, આ જે આવે છે, આ જે આવે છે અંતર, આને કહેવામાં આવશે Im * sin ωt plus π/2. એટલે કે પ્રવાહ જે છે એ આ વોલ્ટેજ કરતો π/2 જેટલો શું થઈ ગયો, આગળ થઈ ગયો. ક્લિયર આટલી વસ્તુ? તો આ થઈ ગયો એનો ફેઝર ડાયાગ્રામ. ઓકે, હવે રહી વાત એના ડાયાગ્રામની, એટલે કે ગ્રાફની, બરોબર છે, વેવ ગ્રાફ, બરોબર, તરંગના સ્વરૂપમાં. તો એને આપણે બતાવી દઈએ. તો એના માટે પણ સિમ્પલ વસ્તુ, તો આપણે વોલ્ટેજ વિરુદ્ધ ωt નો આલેખ દોરીએ છીએ, અથવા તો પ્રવાહ વિરુદ્ધ ωt નો આલેખ દોરીએ છીએ. અહીંયા આગળ જે આવશે વોલ્ટેજ આવશે, અથવા તો શું આવશે, પ્રવાહ. ઓકે, હવે જરા જુઓ કે સાહેબ અહીંયા આગળ આપણે બે સૂત્રો જે મેળવ્યા છે, વોલ્ટેજ નું સૂત્ર હતું V બરાબર Vm * sin ωt, અને પ્રવાહનું સૂત્ર આવ્યું I બરાબર Im * sin ωt plus π/2. આવું સૂત્ર આવ્યું. હવે આની અંદર સૌપ્રથમ આપણે વોલ્ટેજ નો આલેખ દોરીએ તો એ તો ખ્યાલ આવી જાય સાહેબ. T બરાબર 0 લખો, T બરાબર 0, તો T બરાબર 0 લખીએ તો sin 0 0, 0 સાથે Vm ગુણીએ તો 0, એટલે કે T બરાબર 0 સમયે વોલ્ટેજ કેટલા હશે, 0. બરોબર. તો એનો જે આલેખ છે કે આ રીતનો આપણને મળશે, અહીંયાથી જુઓ, આ રીતનો, બરોબર, આ રીતનો આલેખ મળશે. પરફેક્ટ, બરોબર, મજા ના આવી? ફરીથી દોરો. T બરાબર 0 સમયે જે વોલ્ટેજ છે એ કેટલા મળશે, 0 જ મળવાના છે, બરોબર. એટલે જે આપણને આલેખ મળશે એ આ રીતનો મળશે, આ રીતનો. ઓકે, હવે જરા જુઓ કે આ થઈ ગયો વોલ્ટેજ નો આલેખ V. હવે સાહેબ પ્રવાહ કેવો હશે એ પણ બતાવી દઉં. હવે પ્રવાહની અંદર T બરાબર 0 લખો, T બરાબર 0 લખો, તો T બરાબર 0 લખીએ તો આ પદ તો 0 થઈ ગયું, એટલે I બરાબર Im * sin π/2. sin π/2 ની કિંમત કેટલી, 1, એટલે I બરાબર શું થયું, Im, એટલે કે પ્રવાહ જે છે એ મહત્તમ વેલ્યુએશન ઉપર હશે, અને પણ ધન, કારણ કે sin 90 ની કિંમત કેટલી થાય, 1 થાય, એટલે +1 થઈ જાય, એટલે +Im થઈ જશે, બરોબર. એટલે કે T બરાબર 0 સમયે જ્યારે વોલ્ટેજ 0 હોય તો એ વખતે પ્રવાહ જે હશે એ એના મેક્સિમમ મૂલ્ય ઉપર હશે, એટલે કે Im પર હશે, બરોબર છે. હવે જરા જુઓ કે જ્યારે વોલ્ટેજ અહીંયા મહત્તમ થાય, વોલ્ટેજ અહીંયા મહત્તમ થાય છે તો પ્રવાહ કેટલો થશે, 0 થશે. સમજો છો આખી વાત? જ્યારે અહીંયા વોલ્ટેજ 0 હતો તો પ્રવાહ મહત્તમ આવ્યો, તો અહીંયા વોલ્ટેજ મહત્તમ હોય તો પ્રવાહ કેટલો થાય, 0. અહીંયા વોલ્ટેજ 0 થાય છે તો એ વખતે પ્રવાહ મહત્તમ થશે, પરંતુ કઈ બાજુ, નેગેટિવ સાઈડ, અહીંયા આગળ, અહીંયા આગળ, બરોબર છે. અહીંયા જ્યારે વોલ્ટેજ મહત્તમ થાય તો એ વખતે પ્રવાહ કેટલો થઈ જાય, 0 થઈ જાય. જ્યારે અહીંયા વોલ્ટેજ 0 થાય તો એ વખતે પ્રવાહ કેવો થાય, મહત્તમ થાય. જ્યારે અહીંયા વોલ્ટેજ મહત્તમ થાય તો પ્રવાહ કેટલો થાય, 0 થાય. આ રીતનો આલેખ મળશે. તો અહીંયા આગળ આપણે આને જોડી કાઢીએ તો કઈક સ્થિતિ આપણને આ રીતની જોવા મળશે, આ રીતની, આ રીતનો આલેખ મળશે. અને આ જે આલેખ મળશે એ કોને હશે, તો પ્રવાહનો આલેખ હશે. આયો, બરોબર. અહીંયા આગળ બતાવીએ એવું હોય તો અહીંયા આ પ્રવાહનો આલેખ ખ્યાલ આવી ગયો આની અંદર. અહીંયા આગળ આપણે લખવું હોય તો અહીંયા આગળ થશે પાઈ અને અહીંયા આગળ થશે 2π, એવું તમે કહી શકો છો, બરોબર. ટૂંકમાં આ થઈ ગયો ફેઝર ડાયાગ્રામ, આ થઈ ગયો વેવ ડાયાગ્રામ.
બરોબર. આની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે સાહેબ વોલ્ટેજ જે છે એના કરતો પ્રવાહ π/2 જેટલો શું છે આગળ છે. ઇન્ડક્ટરની અંદર શું હતું પાછળ હતું. આટલી વસ્તુ યાદ રાખો, બહુ મહત્વની છે. ઓકે, તો નોટ કરી લો આટલી વસ્તુ. અને આ એક સારી થિયરી છે, સરળતાથી ફાઈ જાય એવી, નોટ કરી લો. ઓકે, હવે આપણે વાત કરીએ તત્કાલીન પાવરની. તો કયા પરિપથ માટે? તો માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે જો આપણે તત્કાલીન પાવર શોધવો હોય તો એના માટે આપણે વોલ્ટેજનું સૂત્ર જાણીએ છીએ, V = Vm * sin ωt, અને પ્રવાહનું સૂત્ર આપણે મેળવ્યું છે I = Im * sin ωt + π/2. આવું સૂત્ર મેળવ્યું ને આપણે. ઓકે, હવે જો આપણે તત્કાલીન પાવર મેળવીએ તો તત્કાલીન પાવર અથવા તો તાક્ષણિક પાવર P બરાબર આપણું સૂત્ર હતું VI, બરોબર. અહીંયા આગળ તત્કાલીન પાવર કેપેસિટરનો છે તો PC લખીએ. તો તત્કાલીન પાવર PC બરાબર, ચલો V બરાબર શું લખાશે? તો Vm * sin ωt. ચલો પ્રવાહ I બરાબર શું લખાશે? તો I બરાબર Im * sin ωt પ્લસ શું થઈ જાય π/2. ઓકે આટલી વસ્તુ. ઓકે, હવે જરા જુઓ કે PC બરાબર Vm * Im ને આગળ લખી કાઢીએ તો Vm * Im * sin ωt sin ωt plus π/2 શું થઈ જાય ભાઈ? cos ωt થઈ જાય કે ના થઈ જાય? sin 90 plus θ શું થઈ જાય? cos θ. આગળ કરી દઈએ ને પાછા એના જગ્યાએ. તો Vm * Im sin ωt cos ωt. હવે અહીંયા શું કરીશું? જો એક સૂત્ર બનાવવા માટે અંશ અને છેદને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો શું થઈ જાય? Vm * Im/2 અહીંયા 2 વડે ગુણીએ તો 2 * sin ωt cos ωt. હવે આ સૂત્ર કોનું છે? યાદ આવી ગયું તમને? sin 2θ નું યાદ આવ્યું ને? કે 2 sin θ cos θ બરાબર શું થાય? sin 2θ. યાદ આવ્યું કે 2 sin θ cos θ બરાબર શું થઈ જાય? sin 2θ. અહીંયા θ બરાબર જસ્ટ ખાલી શું છે? ωt છે. ધ્યાનથી જોઈજો. θ બરાબર શું છે? ωt છે. તો અહીંયા આગળ આ સૂત્રનો આપણે યુઝ કરીએ તો તત્કાલીન પાવર જે છે ઇન્ડક્ટરમાં પણ આ જ મેથડ હતી ભાઈ, કોઈ ચેન્જીસ નહોતો. તો Vm * Im/2 Vm * Im/2 2 sin ωt cos ωt શું થઈ જાય? sin 2θ. તો sin 2θ બરાબર શું આવશે? ωt. તો sin 2ωt થઈ ગયું. તો આ જે મળ્યો એ આપણો માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથનો શું છે? તત્કાલીન પાવર. જો આપણે સરેરાશ પાવર મેળવવો હોય, સરેરાશ પાવર, તો આની સરેરાશ લઈ લેવાની, બરોબર. સરેરાશ PC ની. તો અહીંયા શું થઈ જાય? તો Vm * Im/2 sin 2ωt, બરોબર. તો સરેરાશ પાવર PC બરાબર અહીંયા Vm * Im/2 એ તો કોન્સ્ટન્ટ પદ, એની સરેરાશ તો એટલી ને એટલી જ થાય. તો ખાલી સરેરાશ મેઈન કોની લેવાની છે? 2ωt ની. પરંતુ sin 2ωt જે છે એનું એક આવર્તકાર પરનું સંકલન કેટલું થાય? 0 થાય. મેં આ વસ્તુ પહેલા પણ સમજાયેલી છે કે sin અથવા cosine વિધેયનું કેટલા? એક આવર્તકાર પડનું સરેરાશ મૂલ્ય, આ સરેરાશ મૂલ્ય છે કે લેસ ધેન ઓર ગ્રેટર ધેન, એટલે સરેરાશ મૂલ્ય કેટલું થાય? 0 થાય છે. તો આ 0 થઈ જાય તો એની સાથે 0 નો ગુણો તો જવાબ શું આવે? 0 જ આવે. તો સરેરાશ પાવર કેટલો થઈ ગયો? 0. મતલબ કે આ જે છે એ કેવો છે? વોટલેસ પાવર, પેલાની જેમ, ઇન્ડક્ટરની જેમ જ, બરોબર. તો આ થઈ ગયો તત્કાલીન પાવર અને આ થઈ ગયો સરેરાશ પાવર. સિમ્પલ વસ્તુ છે, આ પણ બહુ મહત્વની છે. નોટ કરી લેજો આટલી વસ્તુ, નોટ કરી લેવાની.
ઓકે, હવે આપણે જોઈએ એક ઉદાહરણ 7.1. એની અંદર શું કહે છે જુઓ, બહુ સિમ્પલ ઉદાહરણ કે 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. અહીંયા આગળ જે સપ્લાયના વોલ્ટેજ છે કેટલા છે 220 વોલ્ટ. 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે, એટલે કે બલ્બનો પાવર P બરાબર કેટલો 100 વોટ. તો એના ઉપરથી 3 ક્વેશ્ચન કરેલા છે. પહેલો ક્વેશ્ચન કે સ્ત્રોતના બલ્બનો અવરોધ કેટલો થાય. પહેલો ક્વેશ્ચન એવો છે કે સ્ત્રોતના બલ્બનો અવરોધ કેટલો થશે, એટલે કે અવરોધ R આપણે શોધવાનો છે. તો એના માટે આપણે કયું સૂત્ર યુઝ કરીશું, તો પાવર P બરાબર v²/r વાળું સૂત્ર. હવે સૂત્ર આવ્યું ક્યાંથી જરા જુઓ, સૂત્ર જાતે બનાવવાનું ભાઈ. અહીંયા આગળ હું નોટ કરીને લખું છું, તમારું સૂત્ર જાતે બનાવવાનું છે, પરંતુ કઈ રીતે બને છે જરા જુઓ. પાવરનું સૂત્ર જાણો છો તમે, પાવર P બરાબર W/T, બરોબર. પાવર P બરાબર એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઊર્જા, જેને આપણે શું કહીએ છીએ પાવર. તો પાવર P બરાબર W બરાબર શું લખાય VQ, V બરાબર W/Q, તો W બરાબર શું લખાય VQ. Q/T ની જગ્યાએ લખવું હોય તો શું લખાય પ્રવાહ I, એટલે Q/T ની જગ્યાએ પ્રવાહ I. તો પાવરનું એક બીજું સૂત્ર થઈ ગયું, પાવર P બરાબર V/I. જોજો કેટલા સૂત્રો બને છે. પહેલું પાવરનું સૂત્ર બન્યું P બરાબર W/T, અને એના ઉપરથી પાવરનું સૂત્ર બન્યું P બરાબર VI. હવે જરા જુઓ કે અહીંયા આગળ પાવર P બરાબર, ચલો V બરાબર શું લખાય, V બરાબર આપણે લખવું હોય તો અવરોધ પરથી અવરોધ R બરાબર V/I. તો I બરાબર શું, સોરી V બરાબર શું થઈ જાય I * R. તો V બરાબર લખીએ આપણે I * R * શું થઈ જશે I. તો પાવર P બરાબર એક નવું સૂત્ર થઈ જશે I² * R. પાવરનું એક નવું સૂત્ર શું થયું I² * R. પરંતુ તમે જાણો છો કે I બરાબર લખવું હોય હજી તો શું લખાય, તો I બરાબર V/R થાય, પરંતુ એનો સ્ક્વેર છે એટલે V² શું થઈ જાય R² શું થઈ જશે R. તો R કેન્સલ. તો પાવર P બરાબર V² શું થઈ ગયું R થઈ ગયું. આ સૂત્રનો આપણે યુઝ કરીશું કારણ કે આપણને વોલ્ટેજ આપેલા છે. તો પાવર P બરાબર V²/R. તો ચલો આપણે અવરોધ શોધવાનો છે. તમારે તો આ સૂત્ર લખવાનું છે, બરોબર, અહીંયાથી જ. તો જો અવરોધ શોધવો હોય તો અવરોધ R બરાબર V² શું થઈ જશે P. તો અવરોધ R બરાબર વોલ્ટેજ કેટલા છે 220, તો 220 × 220 પાવર કેટલો 100 વોટ. આ ગયા 22 × 22 કેટલા થઈ ગયો 484. એટલો ઓમ થઈ જશે કે બલ્બનો જે અવરોધ છે કેટલો થશે 484 ઓમ. આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો. એના પછી બીજો ક્વેશ્ચન કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, એટલે કે મહત્તમ વોલ્ટેજ આપણે શોધવાના છે, Vm શોધવાના છે. તો એના માટે તમે Vrms નું સૂત્ર યુઝ કરી શકો. Vrms બરાબર Vm શું થાય √2. તો મહત્તમ વોલ્ટેજ Vm બરાબર √2 શું થઈ જાય Vrms. તો Vm √2 એટલે 1.41, અને અહીંયા જે વોલ્ટેજ આપેલા છે એ આપણું RMS મૂલ્ય જ હોય છે, બરોબર, જે કેટલું છે 220, બરોબર. તો મહત્તમ વોલ્ટેજ કેટલા થશે ગુણાકાર કરો √2 * Vrms કેટલા 300, લગભગ 311 વોલ્ટ થશે. કરજો ગુણાકાર, એની આજુબાજુ કિંમત આવશે કારણ કે આપણે √2 ની કિંમત 1.41 એટલે 310 પોઈન્ટ ઉપર સમથિંગ હશે. એટલે લગભગ તમે લખી શકો છો 311 વોલ્ટ, બરોબર. અને એના પછી ત્રીજો ક્વેશ્ચન કે બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય. બલ્બમાંથી વહેતો પ્રવાહ અથવા વહેતા પ્રવાહનું RMS મૂલ્ય. તો એના માટે આપણે પાવર P બરાબર VI સૂત્રનો યુઝ કરીશું, બરોબર. તો I બરાબર શું થઈ જાય P/V. આ RMS મૂલ્ય જ મળશે. તો IRMS ચલો પાવર કેટલો છે 100 વોટ ભાગ્યા 220, ને આ બંને ગયા તો 10/22 કરવાના, 10/22 કરો 0.45 એમ્પિયર જેટલો આવશે.
કેટલો આવશે 0.45 એમ્પિયર. તો ત્રણેય ક્વેશ્ચનના જવાબ થઈ ગયા સિમ્પલ ભાઈ. બરોબર, ઈઝીલી તમે આને સમજી શકો છો. આની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ પડે એવી નથી. ઓકે, ચલો નોટ કરી લો આટલી વસ્તુ. નોટ કરી લો. આ પહેલો દાખલો 7.1 જવા દો. આના દાખલા બહુ ઈઝી છે. એના પછી આપણે જોઈએ 7.2. 7.2 ની અંદર આપણને શું કર્યું છે એ પણ એકદમ સરળ દાખલો છે, ઈઝીલી તમે સમજી શકશો. એની અંદર એવું કહેલું છે કે 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને, એક શુદ્ધ ઇન્ડક્ટર છે જેનું ઇન્ડક્ટન્સ આપણને આપેલું છે 25 મિલી હેનરી, એટલે કે 25 ગુણ્યા 10 - 3 ઘાત શું થાય હેનરી. એટલે હવે ઇન્ડક્ટન્સ નો એકમ યાદ છે ને હેનરી. ઓકે, 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. એટલે કે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ કેટલા છે 220 વોલ્ટ. બરોબર, 220 વોલ્ટના વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, સ્ત્રોતની જે ફ્રીક્વન્સી છે એ કેટલી હોય 50 હર્ટ્ઝ હોય, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો. ભાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL તમારે શોધવાનું છે. બરોબર, અને પરિપથનો RMS પ્રવાહ પણ શોધો. એટલે કે પરિપથનો RMS પ્રવાહ પણ આપણે શોધવાનો છે. ચલો શોધી કાઢો. શું થાય ભાઈ? સૌપ્રથમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે XL કોની જગ્યાએ લખતા હતા ઓમેગા L, યાદ છે તમને? ઇન્ડક્ટિવ, બહુ જૂની વાત નહીં થઈ એટલે યાદ જ હશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર શું થાય ઓમેગા L. બરોબર, ઓમેગા L ની જગ્યાએ શું લખતા હતા XL, અને કેપેસિટિવ રિએક્ટન્સ શું હતું 1/ωc. યાદ આવ્યું ને? ઓકે, XL બરાબર ઓમેગા L. તો XL બરાબર ઓમેગા બરાબર શું લખાય 2πf * L. બરોબર, તો XL બરાબર 2π ની કિંમત 3.14, ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ, અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું છે 25 ગુણ્યા 10 - 3 ઘાત. સાદુરૂપ આપી દો એટલે તમને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળી જશે. કેટલો મળશે 7.85 ઓમ મળે છે. સાદુરૂપ આપજો 7.85 ઓમ. આ થઈ ગયું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે રહી વાત RMS પ્રવાહ. હવે IRMS બરાબર V અપન શું થાય XL. એટલે ભાઈ XL શું છે? વન ટાઈપ ઓફ અવરોધ છે. મેં તમને કહ્યું હતું કે XL જે છે એ વન ટાઈપ ઓફ શું છે રેઝિસ્ટન્સ છે. તો I બરાબર V અપન R જ થાય ને. તો IRMS બરાબર V અપન XL. તો IRMS બરાબર વોલ્ટેજ કેટલા 220 વોલ્ટ, અને XL આપણે શોધેલા છે 7.85 ઓહ્મ. તો IRMS ચલો કરો ભાગાકાર 220 ભાગ્યા 7.85 એટલે તમને મળશે 28 એમ્પિયર. ઓકે, પરફેક્ટ. એકદમ ઈઝી દાખલો, સરળતાથી સોલ્વ થઈ જાય, કોઈ તકલીફ પડે એવી નથી. ચલો ફટાફટ આને નોટ કરી લો. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.3. એની અંદર શું કહ્યું છે જરા જોજો. રકમની અંદર સીધે સીધું પણ તમને ખ્યાલ આવે એવું છે, પરંતુ મેં અહીંયા પહેલાથી લખી કાઢ્યું છે. શું કહ્યું છે જુઓ. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. એક બલ્બ છે અને એને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે, જો કેપેસિટરનું કેપેસિટન્સ શું કરવામાં આવે ઘટાડવામાં આવે, તો AC અને DC જોડાણ માટે તમારા અવલોકનોની ધારણા કરો. એક કેપેસિટર છે, એની સાથે એક બલ્બને શું કરેલું છે શ્રેણીમાં જોડેલું છે. બરોબર, અહીંયા આગળ તમે જોઈ શકો છો કેપેસિટરને બલ્બ સાથે કેવું જોડેલું છે શ્રેણીમાં જોડેલ છે. હવે કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એને શું કરવાનું છે ઘટાડવાનું છે. તો AC અને DC ઉદ્ગમ માટે તમારા અવલોકનો અહીંયા આગળ લખવાના છે. સપોઝ શરૂઆતમાં આપણે કોઈ DC ઉદ્ગમ જોડેલું હોય તો શું થાય? જ્યારે DC ઉદ્ગમ જોડવામાં આવે ત્યારે કેપેસિટર વિદ્યુતભારિત થાય છે. જ્યારે આપણે DC ઉદ્ગમ જોડીએ તો આ પ્લેટ ધન વીજભારિત થાય, આ પ્લેટ ઋણ વીજભારિત થાય. એટલે કે કેપેસિટરનું શું થાય છે ચાર્જિંગ થાય છે. બરોબર, એટલે કે વિદ્યુતભારિત થાય છે. અને પૂર્ણ વિદ્યુતભારિત થયા બાદ પરિપથમાં પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. જરા જોજો,
આપણે અહીંયા શું કર્યું છે તો કેપેસિટરની સાથે બલ્બને શ્રેણીમાં જોડેલો છે. સૌપ્રથમ આપણે શું કર્યું તો એક ડીસી ઉદ્ગમ જોડ્યું. તો ડીસી ઉદ્ગમ વડે આ કેપેસિટર જે છે વિદ્યુતભારિત થાય છે, આ ધન વિદ્યુતભારિત થાય, આ ઋણ વિદ્યુતભારિત થાય, એટલે પ્રવાહ ટૂંકમાં શરૂઆતમાં વહે છે. પરંતુ જ્યારે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય, પૂર્ણ વિદ્યુતભારિત થઈ જાય એટલે શું કરશે, આ કેપેસિટરનો જે ધન વીજભાર છે એ પ્રવાહને આવવા દેશે નહીં અને એનો ઓપોઝ કરશે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે કેપેસિટરની અંદરથી પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. આ સ્ટેટમેન્ટ એવું કહેવા માંગે છે, ફરીથી સમજો, કે જ્યારે ડીસી ઉદ્ગમ જોડવામાં આવે ત્યારે કેપેસિટર વિદ્યુતભારિત થાય છે શરૂઆતમાં, અને પૂર્ણ વિદ્યુતભારિત થયા બાદ જ્યારે પૂર્ણ વિદ્યુતભારિત થઈ જાય ત્યારે પરિપથમાંથી પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. પરંતુ ક્યારે, કે જ્યારે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય તો પછી આ પ્રવાહને અહીંયા આવવા દેશે નહીં અને બલ્બને પ્રકાશિત થવા દેશે નહીં. કેપેસિટરનું કેપેસિટન્સ જો ઘટાડવામાં આવે, ઘટાડવા છતાં બલ્બ પ્રકાશિતતામાં કોઈ ફેરફાર થતો નથી. જો આપણે કદાચ કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડીએ તો પણ બલ્બની પ્રકાશિતતામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે જેવું હશે એવું રહેશે. ખ્યાલ આવી ગયો આની અંદર. જો ડીસી ઉદ્ગમ જોડવામાં આવે તો. હવે જો એસી ઉદ્ગમ જોડવામાં આવે, જો કદાચ અહીંયા આગળ ડીસી ની જગ્યાએ શું જોડવામાં આવે, એસી ઉદ્ગમ જોડવામાં આવે તો શું થાય? એસી ઉદ્ગમ માટે તમે જાણો છો કે કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય, 1/ωc છે અને વિદ્યુત પ્રવાહ વહે છે. મેં તમને પહેલા કહ્યું કે કેપેસિટર હોય અને એની સાથે જો એસી ઉદ્ગમ જોડેલો હોય તો જ્યારે એનું સંપૂર્ણ ચાર્જિંગ થાય તો નો ડાઉટ આ જે કેપેસિટર જે છે આ પ્રવાહને નિયંત્રિત કરશે, એટલે કે ઓછો કરશે, પરંતુ એ સંપૂર્ણપણે પ્રવાહને રોકી શકવાનો નથી. બરોબર, એટલા માટે મેં લખેલું છે કે એસી ઉદ્ગમ માટે Xc બરાબર 1/ωc છે અને વિદ્યુત પ્રવાહ વહે છે, તેથી બલ્બ પ્રકાશિત થાય છે. જો એસી ઉદ્ગમ જોડીશું તો સંપૂર્ણ ચાર્જ થઈ જશે તો પણ પ્રવાહ ઘટશે, પરંતુ બલ્બ પ્રકાશિત થશે. કેપેસિટન્સ C જો ઘટાડવામાં આવે એટલે કે Xc શું થશે, વધશે. જો કેપેસિટન્સ ઘટાડીએ, અહીંયા આગળ કેપેસિટન્સમાં ઘટાડો થાય તો Xc શું થાય, વધે, વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે. જો કેપેસિટન્સ C માં ઘટાડો કરીએ તો Xc વધે છે, તેથી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય પણ શું થાય, ઘટે છે, કારણ કે અવરોધ જે છે એ વધવાનો. તમને યાદ છે કે I બરાબર આપણે શું લખતા હતા, Vm/Xc. બરોબર. જો આપણે કેપેસિટન્સ ઘટાડીએ તો શું થશે, Xc જે છે વધશે, એટલે કે Xc જે છે વન ટાઈપ ઓફ શું છે, અવરોધ. એ અવરોધ વધે તો સ્વાભાવિક વસ્તુ છે પ્રવાહ શું થાય, ઘટે, અને જો પ્રવાહ ઘટે તો બલ્બ જે છે કેવો થશે, ઝાંખો પ્રકાશિત થશે. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો કેપેસિટન્સ C માં ઘટાડો કરવામાં આવે તો Xc વધે છે અને પરિણામે પ્રવાહ શું થાય છે, ઘટે છે. ખ્યાલ આવી ગયો ની અંદર. તેથી બલ્બ પહેલા કરતો ઝાંખો પ્રકાશિત થશે. તો આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. જ્યારે ડીસી ઉદ્ગમ જોડીએ તો શું થાય અને એસી ઉદ્ગમ જોડીએ તો શું થાય. બરોબર, સમજી લેજો આને નોટ કરી લો. આ છે આપણું 7.3. સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.4. 7.3 જે હતું એકદમ સિમ્પલ હતું, આ પણ એકદમ સરળ છે. શું કહ્યું છે જુઓ, 250 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડે કેપેસિટરને જોડવામાં આવેલ છે. શું કહ્યું છે, એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન કેટલા વોલ્ટેજ ધરાવે છે, 250 વોલ્ટ કહેલા છે, 250 વોલ્ટ. બરોબર, અને ફ્રીક્વન્સી કેટલી છે, તો 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સીના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને જોડવામાં આવે છે. એટલે કે કેપેસિટન્સ C બરાબર કેટલું છે, 15 માઇક્રોફેરાડે, એટલે કે 15 × 10⁻⁶ શું થાય, ફેરાડે ને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય શોધો. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે Xc શોધવાનો છે અને પ્રવાહનું RMS મૂલ્ય આપણે શોધવાનું છે, IRMS. બરોબર, સાથે સાથે આપણને એમ પણ કહ્યું છે કે મહત્તમ પ્રવાહ પણ શોધવાનો છે, એટલે કે Im પણ શોધવાનો છે. ઓકે,
મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે એની આપણે ચર્ચા કરીએ. હવે જરા જુઓ કે અહીંયા આગળ જે એસી ઉદ્ગમ જોડેલું છે એના વોલ્ટેજ કેટલા 250 વોલ્ટ, ફ્રીક્વન્સી કેટલી છે 50 હર્ટ્ઝ, કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે 15 માઇક્રોફેરાડે એટલે કે 15 × 10 - 6 ઘાત ફેરાડે. તો આપણને એમ કહ્યું છે કે કેપેસિટીવ રિએક્ટન્સ શોધો, Xc શોધવાના છે. તો શું થાય ભાઈ Xc બરાબર અહીંયા આગળ લખીએ કે કેપેસિટીવ રિએક્ટન્સ. એટલે ભાઈ આ વસ્તુ સમજાયેલી છે તમારા માટે, આ નવું નથી કે Xc બરાબર 1 શું થાય ઓમેગા c. આની જગ્યાએ Xc લખતા ને તો Xc બરાબર 1 ઓમેગા બરાબર શું થાય 2πf * c. તો ચલો જસ્ટ ખાલી એવી કિંમત એપ્લાય કરી દો તો કેપેસિટીવ રિએક્ટન્સ મળી જશે 1/2π ની કિંમત 3.14, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. જાતે ગણી શકો ભાઈ કેપેસિટન્સ કેટલું છે 15 × 10 - 6 ઘાત ફેરાડ. ચલો સાદરૂપ ખાલી આપી દેવાનું, સાદરૂપ આપી દેજો કેટલું થાય છે તો લગભગ 0.000 212 × 10 6 ઓમ થશે. અવરોધ છે ને એટલે Xc બરાબર 6 ઘાત છે ને એટલે 3 3 6 એટલે લગભગ 212 ઓમ જેટલો કેપેસિટીવ રિએક્ટન્સ થઈ જશે. ઓકે, હવે આપણે પ્રવાહનું RMS મૂલ્ય અને મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો શું થાય ચલો IRMS બરાબર યાદ કરો V શું હતું Xc. આ જતું ને ભાઈ IRMS બરાબર Vm/Xc ગયો અથવા તો V/Xc ગયો બરોબર. V/Xc જ આવતું હતું ને. ઓકે, તો આપણે IRMS શોધી કાઢીએ. તો વોલ્ટેજ કેટલા 220 વોલ્ટ અને Xc આપણે શોધેલા છે 212. તો IRMS આપણને ઈઝીલી મળી જશે 220 / 212 કરો એટલે 1.04 સમથિંગ આવશે. લગભગ પ્રવાહ જે છે 1.04 એમ્પિયર જેટલો થઈ જશે. ઓકે, સાથે સાથે આપણને મહત્તમ પ્રવાહ પણ શોધવાનો કહ્યું છે. તો તમે જાણો છો કે IRMS બરાબર Im શું થાય √2. તો આના ઉપરથી મહત્તમ પ્રવાહ Im બરાબર શું થઈ જાય IRMS * √2 થઈ જશે. તો અહીંયા આગળ આપણે કેવું હોય તો Im બરાબર ચલો IRMS કેટલા 1.04 √2 ની કિંમત 1.41 એટલે મહત્તમ પ્રવાહ તમને કેટલો મળે છે સાદરૂપ આપી દો 1.47 એમ્પિયર મળશે. સૂત્ર આવડતા હોય તો ઈઝીલી આ વસ્તુ ટેકલ થઈ જાય બરોબર. કેપેસિટીવ રિએક્ટન્સ શોધ્યો, RMS પ્રવાહ શોધ્યો અને મહત્તમ પ્રવાહ શોધ્યો. તમારા માટે આ એકદમ ઈઝી વસ્તુ થઈ ગઈ. હવે બીજો ક્વેશ્ચન એ છે કે જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો એમ જ કહેલું છે ને આપણને જો ઉદ્ગમની આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે જરા વિચારો. જો ઉદ્ગમની આવૃત્તિ કેવી કરવામાં આવે બમણી કરવામાં આવે તો શું થશે ભાઈ જરા વિચારીને કહો. જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો શું થાય તમે જાણો છો કે Xc બરાબર શું હતું 1/ωc. હવે જરા જુઓ Xc બરાબર 1/ω બરાબર શું થાય 2πf * c. હવે ઉદ્ગમની આવૃત્તિ બમણી કરીએ તો કેપેસિટીવ રિએક્ટન્સ Xc કેવો થાય અડધો થાય બરોબર. એટલે કે કેપેસિટીવ રિએક્ટન્સ પર શું અસર થશે એવું જ પૂછેલું છે. તો કેપેસિટીવ રિએક્ટન્સ કેવો થાય અડધો થાય. આના પછી આ વસ્તુ લખજો કે કેપેસિટીવ રિએક્ટન્સ જે આપણો Xc છે એ કેવો થશે અડધો થશે. અને જો કેપેસિટીવ રિએક્ટન્સ અડધો થાય તો પ્રવાહ કેવો થાય ભાઈ પ્રવાહ કેવો થશે વિચારીને કહો. તમે જાણો છો કે વિદ્યુત પ્રવાહ I બરાબર V શું છે Xc. IRMS હતો ને આપણો IRMS બરાબર V Xc. હવે જરા વિચાર કે Xc જો અડધો થાય તો
તો પ્રવાહ કેવો થાય બમણો થાય સાચી વાત કે નહીં બરોબર જો આવૃત્તિ બમણી કરીએ તો કેપેસિટિવ રિએક્ટન્સ કેવો થયો અડધો થયો જો કેપેસિટિવ રિએક્ટન્સ અડધો થાય તો પ્રવાહ કેવો થાય બમણો થાય તો એને આપણે અહીંયા લખીએ જો કેપેસિટિવ રિએક્ટન્સ Xc અડધો થાય તો પ્રવાહ કેવો થાય બમણો થાય ખ્યાલ આવી ગયો ની અંદર એટલે કે ટૂંકમાં જો આપણે કહેવું હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે અહીંયા આગળ કેપેસિટિવ રિએક્ટન્સ એ શું છે ભાઈ તો કેપેસિટિવ રિએક્ટન્સ F ચલે છે 1 અપન શું છે Xc બરોબર એટલે કે જો આવૃત્તિ બમણી થાય તો પ્રવાહ Xc કેવો થાય અડધો થાય બરોબર અને જો Xc અડધો થાય તો પ્રવાહ કેવો થઈ જાય બમણો થઈ જાય બરોબર એટલે F ચલે છે 1 અપન Xc ચલે છે શું કહેવાય I એવું આપણે કહી શકીએ છીએ ખ્યાલ આવ્યાની અંદર બરોબર આખી વસ્તુ તમે એક્ઝેક્ટ સમજી લેજો કે આ વસ્તુ તો ઈઝીલી ખ્યાલ આવી જાય પરંતુ આ પોઈન્ટ ખાસ સમજવાનો કે જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો શું થાય Xc બરાબર 1 અપન ઓમેગા c તો Xc બરાબર 1 અપન ઓમેગા બરાબર 2πf * c હવે આવૃત્તિ બમણી થાય તો કેપેસિટિવ રિએક્ટન્સ શું થઈ જાય અડધો થઈ જાય કેપેસિટિવ રિએક્ટન્સ Xc કેવો થાય છે અડધો થશે જો કેપેસિટિવ રિએક્ટન્સ અડધો થાય તો પ્રવાહ કેવો થાય બમણો થાય જે અહીંયા લખેલું છે જો કેપેસિટિવ રિએક્ટન્સ Xc અડધો થાય તો પ્રવાહ કેવો થશે બમણો થશે ક્લિયર આટલી વસ્તુ ઓકે બરોબર તો આ થઈ ગયો આપણો 7.4 સિમ્પલ ઉદાહરણ છે નોટ કરી લો આને